ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ બાદ હવે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના કારણે 3 દેશોના દરિયાકાંઠે મોટું જોખમ પેદા થયું છે। ગુરુવારે વહેલી સવારે પૂર્વીય ઇન્ડોનેશિયાના સમુદ્રમાં 7.4ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો। ભૂકંપ બાદ અમેરિકાના મોનિટરિંગ સેન્ટરે ભૂકંપના કેન્દ્રથી 1000 કિલોમીટર દૂરના દાયરામાં જોખમી સુનામી લહેરોની આશંકા પણ વ્યક્ત કરી અને હાઈ એલર્ટ જાહેર કર્યું છે। આ ભૂકંપ મોલુક્કા સાગરમાં 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હતું। ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડુ શહેરમાં ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે શહેરના લોકો જાગી ગયા અને ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। આ ભૂકંપ મોલુક્કા સાગરમાં 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હતું। ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડુ શહેરમાં ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે શહેરના લોકો જાગી ગયા અને ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા।